નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી. વાત કરીએ તો સમી તાલુકાના વેડ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે લોકો ભોગવી રહ્યા છે હાલાકી. સમગ્ર વાત કરીએ તો પાટણ જિલ્લાના સમી તાલુકાના વેડ ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર સહિત 7 લોકોનો સ્ટાફ હોવા છતાં રેગ્યુલર હાજર ન રહેતા હોવાથી બોર્ડરના ગામના લોકોને આરોગ્ય માટે ભોગવવી પડે છે હાલાકી. ડોક્ટર તેમજ સ્ટાફ રજીસ્ટ્રેશનમાં હાજરી ભરીને જતા રહે છે. દર્દીઓ ધર્મના ધક્કા ખાય છે. વેડ ગામના દર્દીઓ માટે આરોગ્યની સરકારી સેવા તો કરી પરંતુ નોકરી કરતો સ્ટાફ માત્ર પગાર લઈને હાજરી ભરે છે અને લોકોની સેવામાં કરી રહ્યો છે બેદરકારી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માત્ર સફાઈ કામદાર અને પટાવાળા હાજર હોય, બીજા લોકો હાજર રહેતા નથી. 7નો સ્ટાફ હોવા છતાં બપોર પછી તેમાંથી 2 જ લોકો હાજર હોય છે. સ્ટાફ આવે છે પરંતુ હાજરી કરીને જતો રહે છે. લોકોને સેવા મળતી ન હોય. આરોગ્યની રીતે તેને લઈને સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આરોગ્ય તંત્ર કોઈ પણ જાતની કાર્યવાહી કરતું નથી. તાત્કાલિક ધોરણે રેગ્યુલર સ્ટાફ મળે તેવી ગામ લોકોની માંગ છે અથવા સ્ટાફ રેગ્યુલર હાજર રહે તેવી ગામ લોકોની માંગણી ઉઠવા પામી છે. બોર્ડરના ગામની અંદર મહિલાઓને ડિલિવરી માટે તકલીફ પડે છે. તંત્ર યોગ્ય સગવડ કરે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે. જેકે ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. બલોદ દૌલત ખાન હિરાજી, ગામ વેડ, તાલુકો સમી, જિલ્લો પાટણ. આ ડૉક્ટરોને વારંવાર કહેવાથી એક સ્ટાફના માણસો કોઈ પણ હાજર રહેતા નહીં. 3 વાગે જતા રહે, 3:30 જતા રહે. કોઈને નથી ઇન્જેક્શન આપતા, નથી બોટલ ચડાવતા. સીધી 2 ગોળીઓ આપીને કહી દે જો કાલે મટી જશે. એકે હાજર સ્ટાફ હાજર રહેતો જ નથી. વારંવાર મેં કીધું, દિલીપભાઈ આજ આવેલા છે અને અમે વારંવાર કહેવાથી કોઈ હાજર રહેતું નથી. તો સરકારને આટલી અમારી વિનંતી કે એમ કે હાજર રહેવા વિનંતી. વેડ ગામમાં અને મારું નામ ધર્મેન્દ્ર કુમાર લક્ષ્મણભાઈ, સ્વીપરમાં નોકરી કરું સર. અત્યારે તમે અને પટાવાળા છો, બંને હાજર. બીજા 5 જણ ગેરહાજર છે. બીજા ગેરહાજર એટલે નીકળી ગયા વહેલા. કેટલા વાગે નીકળી ગયા? 2 વાગ્યા પહેલાં સાહેબ, 2 વાગ્યા આસપાસ સાહેબ નીકળ્યા, તે પછીનો પાછળનો સ્ટાફ નીકળ્યો. એટલે દરરોજ આવું બને છે? વારંવાર દરરોજ બને. તો દર્દીઓ આવે પાછા જાય. તમે તમારી ફરજ કમ્પ્લીટ બજાવો. આજ કઈ તારીખથી તમને ખબર? 8 તારીખથી. 8 મહિનો, 4થો મહિનો. અને આજ શું વાર છે? આજ વાર થયો સોમવાર થયો. અત્યારે કેટલા વાગ્યા છે? ત્યારે વાગવામાં 4:38 છે. બરાબર, પણ 2 વાગ્યા પહેલાં બધા નીકળી જાય છે. તમે બંને જણ લોકો હાજર રહો છો. રોકાવી. આ બધી ખુરશીઓ ને અત્યારે બધું ખાલી ખાલી. બસ.